નમસ્કાર મિત્રો, આજે આપણે અહીં ચેપ્ટર 2માં પાર્ટ 2 વિશે સમજૂતી મેળવીશું. આગલા પાર્ટમાં આપણે અલગ અલગ પ્રકારના પોષક દ્રવ્યો છે જેના નામ વિશે માહિતી મેળવી હતી, જેમ કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર, પાચક રેસા અને પાણી. તો હવે આપણે અહીં એ જોવાનું છે કે આપણા શરીરમાં પોષક દ્રવ્ય છે એ શું કાર્ય કરે છે. ઉર્જા આપવા વાળો ખોરાક કોને કહે છે? હવે એ અહીં જોશું. કાર્બોદિત મુખ્યત્વે આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે. કાર્બોદિતનું કાર્ય શું છે? શક્તિ પ્રદાન કરવાનું આપણા શરીરને. ચરબીમાંથી પણ શક્તિ પ્રાપ્ત થાય છે કે ચરબીમાંથી પણ આપણને શક્તિ પ્રાપ્ત થાય છે. સમાન જથ્થામાં હવે આપણે એ જોવાનું છે કે કાર્બોદિતની સરખામણીમાં ચરબીમાંથી વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે કે આપણા શરીરને કાર્બોદિત પણ ઉર્જા આપશે, શક્તિ પ્રદાન કરશે, ચરબી પણ શક્તિ પ્રાપ્ત કરે છે. પણ બંનેની તમે સરખામણી કરો તો કેમાંથી આપણને વધુ ઉર્જા પ્રાપ્ત થઈ? તો ચરબીમાંથી આપણને વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે. ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને ઉર્જા આપવાવાળા ખોરાક પણ કહે છે. ક્વેશ્ચન આવે કે ઉર્જા આપવાવાળા ખોરાક કોને કહે છે? તો કાર્બોદિત અને ચરબી. ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને બે શબ્દ યાદ રાખવાના છે. પેલો ચરબી અને બીજું કાર્બોદિત યુક્ત ખોરાકને ઉર્જા આપવાવાળો ખોરાક પણ કહે છે. કાર્બોદિતના સ્ત્રોતો. હવે આપણે એ જોવાનું છે કે કાર્બોદિતના સ્ત્રોત એ આપણને શામાંથી મળે છે. તો અહીં કેરી છે, પપૈયા છે, શેરડી છે, તરબૂચ છે. આ બધું જ આપણે ખાઈ જેનાથી આપણને કાર્બોદિત પ્રાપ્ત થાય છે. આપણે જોયું હતું કાર્બોદિત એટલે શું? તો કે આગળ સમજાતા કે તે શરીરને શું કરશે? જરૂરી શક્તિ પૂરી પાડે છે. એ કાર્બોદિત છે એનું કાર્ય છે. હવે ચરબી છે એના વનસ્પતિ સ્ત્રોતો, કે આપણને એવી વસ્તુ છે જેમાંથી ચરબી મળી રહે છે. પણ એ વસ્તુ છે શેમાંથી પ્રાપ્ત થાય છે? તો કે વનસ્પતિમાંથી. જેમ કે નાળિયેર આપણે વનસ્પતિ દ્વારા પ્રાપ્ત થાય છે. મગફળી એ પણ આપણે વનસ્પતિ દ્વારા પ્રાપ્ત થાય છે. અહીં તમે અલગ અલગ પ્રકારના ચિત્ર જોઈ શકો છો, બધા જ એવા છે જે આપણને વનસ્પતિ દ્વારા પ્રાપ્ત થાય છે. બદામ છે, સૂર્યમુખી છે, તલ છે, આ બધી જ વસ્તુ છે એ વનસ્પતિ સ્ત્રોત છે. પણ એ ખાવાથી આપણને શું મળે છે? ચરબી મળી રહે છે. ચરબી આપણે આગળ જોયું હતું તે શરીરને ગરમી અને શક્તિ પૂરી પાડે છે. ચરબીના પ્રાણી સ્ત્રોતો, કે પ્રાણી દ્વારા જે સ્ત્રોત મળે એ, જેમ કે ઈંડા, માછલી, યકૃત, આ બધા જ ચરબીના પ્રાણી સ્ત્રોત છે જે ખાવાથી આપણા શરીરને ચરબી મળી રહે છે. હજી પણ પ્રાણી સ્ત્રોત જ છે, જેમ કે દૂધ છે, મલાઈ છે, માખણ છે, પનીર છે. આ બધી વસ્તુ ખાઈ એનાથી આપણા શરીરને શું મળશે? ચરબી મળશે. પણ આ પ્રાણી દ્વારા પ્રાપ્ત થતી વસ્તુ છે. પ્રોટીનના વનસ્પતિ સ્ત્રોતો, કે આપણને પ્રોટીન મળી રહે. પ્રોટીનનું કાર્ય યાદ કરીએ, આગલા પાર્ટમાં આપણે જોયું હતું કે શરીરની વૃદ્ધિ અને આપણા શરીરનું સમારકામ, કે શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે પ્રોટીન ઉપયોગી બને છે. તો પ્રોટીન આપણને શામાંથી મળે છે? તો અલગ અલગ પ્રકારના કઠોળ છે, જેમ કે ચણા, અડદ, મગ, ચણા દાળ, મૈસૂર દાળ, મગ દાળ, ચોરી, વાલ, બધી જ વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો જેનાથી પ્રોટીન મળી રહે છે. પણ આ બધી જ વસ્તુઓ છે એ કોના દ્વારા પ્રાપ્ત થઈ? વનસ્પતિ દ્વારા પ્રાપ્ત થાય છે. પ્રોટીનના પ્રાણી સ્ત્રોતો, કે પ્રોટીનનો કેવો સ્ત્રોત છે? પ્રાણી સ્ત્રોત. ઈંડા છે, પનીર છે, ઘી છે, યકૃત છે, માછલી છે. આ બધી જ વસ્તુ પ્રાણી દ્વારા પ્રાપ્ત થાય છે. આ ખાવાથી આપણને પ્રોટીન મળી રહે છે. વિટામિન આગળ આપણે જોયું હતું કે રોગ સામે શું આપશે? રક્ષણ, અને શરીરને તંદુરસ્ત રાખશે, નિરોગી રાખશે. વિટામિનનું કામ શું છે? રોગ સામે રક્ષણ આપવાનું. તો હવે જોશું, વિટામિન શરીરને રોગથી રક્ષણ આપે છે.
કે શરીરને રોગ થાય એનાથી શું કરે છે? રક્ષણ આપશે. વિટામિન છે એ આપણી આંખ, હાડકાં, દાંત અને પેઢાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વિટામિન ઘણા પ્રકારના હોય છે. આપણે સાંભળ્યું હોય ઘણીવાર એ વિટામિન, બી વિટામિન, વિટામિન બી કોમ્પ્લેક્સ, કે જેની અલગ અલગ પ્રકારની ટેબ્લેટ આવે છે. તો વિટામિન ઘણા બધા પ્રકારના હોય છે, જેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તેમાંના કેટલાક વિટામિન છે એ વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કેના નામથી ઓળખાય છે. આ બધા શું છે? તો કે અલગ અલગ પ્રકારના વિટામિન છે, એના નામ છે. આ ઉપરાંત વિટામિનનો એક સમૂહ છે, જેને વિટામિન કે કોમ્પ્લેક્સના નામથી ઓળખવામાં આવે છે. કે વિટામિનના સમૂહને કયા નામથી ઓળખાય? તો કે કોમ્પ્લેક્સ, એના નામથી આપણે ઓળખવામાં આવે છે. આપણા શરીરની બધા જ પ્રકારના વિટામિનોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી હોય છે. કે આપણા શરીર છે એને બધા જ વિટામિનની જરૂર પડે, આવશ્યકતા હોય, પણ કેવી? તો કે અલ્પ માત્રામાં બધા જ વિટામિન આપણા શરીરને મળી રહેવા જોઈએ. હવે આપણે જોશું વિટામિનની ઉપયોગિતા, કે વિટામિન છે એની ઉપયોગિતા શું છે. તો આપણે આગળ જોયું હતું કે વિટામિનના અલગ અલગ પ્રકાર, એ, બી, સી, કે, બી કોમ્પ્લેક્સ. તો હવે એ જોશું. વિટામિન એ છે, આ વિટામિન સી અને આ વિટામિન ડી. તો એ છે એ શું કરશે? તો કે આંખ તથા ત્વચાને તંદુરસ્ત રાખે છે. વિટામિન સી ઘણા બધા રોગો સામે લડત આપવામાં મદદ કરે છે. અને વિટામિન ડી હાડકાં અને દાંત માટે કેલ્શિયમમાં ઉપયોગી છે, કે કેલ્શિયમ છે એના ઉપયોગ કરવામાં આપણને મદદ કરે છે. હવે વિટામિનના સ્ત્રોત છે, કે વિટામિન એ આપણને શામાંથી મળે? જેમ કે ગાજર ખાશું, કેરી, પપૈયા, દૂધ, આ બધી જ વસ્તુ છે એમાંથી વિટામિન એનો આ બધો સ્ત્રોત શેનો છે? તો કે વિટામિન એ છે, એના આ બધી જ વસ્તુ છે. હવે વિટામિનનો સ્ત્રોત તો કે વિટામિન બી, જેમ કે યકૃત છે, કીવી છે, આ બધું જ ખાવાથી આપણને વિટામિન બી છે એ મળી રહે છે. વિટામિન સી ખાટા ફળ, આપણે કહીએ કે વિટામિન સી છે એ ખાટા ફળમાંથી મળે છે, જેમ કે લીંબુ છે, આમળા છે, ટમેટા છે, આ બધી જ વસ્તુ છે ખાટી છે, જે ખાવાથી આપણને શું મળશે? વિટામિન સી પ્રાપ્ત થાય છે. હવે જોશું તો કે વિટામિન ડી. વિટામિન ડી છે ઈંડા, યકૃત, માછલી, આ બધી જ વસ્તુ છે જેમાંથી આપણને વિટામિન ડી પ્રાપ્ત થાય છે. ખનિજ ક્ષાર. ખનિજ ક્ષાર આપણે આગળ જોયું હતું કે તે હાડકાં છે, દાંત છે, રુધિરના બંધારણમાં, આપણા શરીરના વિકાસમાં મદદરૂપ થાય છે, એ ખનિજ ક્ષાર. આપણા શરીરને ખનિજ ક્ષારોની અલ્પ માત્રામાં આવશ્યકતા હોય છે. કે આપણું શરીર છે એને ખનિજ ક્ષારની કેટલી જરૂરિયાત છે? તો કે અલ્પ માત્રામાં એમ જરૂરિયાત છે. શરીરના યોગ્ય વિકાસ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રત્યેક ખનિજ ક્ષાર જરૂરી છે. કે આપણું સારું સ્વાસ્થ્ય અને શરીરનો યોગ્ય વિકાસ છે એના માટે શું જરૂરી છે? તો કે ખનિજ ક્ષાર જરૂરી છે. આ ઉપરાંત આપણે શરીરને પાચક રેસા તથા પાણીની પણ આવશ્યકતા હોય છે. કે ખનિજ ક્ષાર સિવાય આપણા શરીરને શેની જરૂરિયાત છે? તો પાચક રેસાની છે અને પાણીની પણ આવશ્યકતા હોય છે. પાચક રેસાને વૃક્ષાંશના નામે ઓળખવામાં આવે છે. કે પાચક રેસા છે એને કયા નામે ઓળખાય છે? તો કે વૃક્ષાંશના નામે ઓળખાય છે. આપણા ખોરાકમાં આ રેસાની પૂર્તતા વનસ્પતિ ઉત્પાદકોમાંથી થાય છે. રેસાના મુખ્ય સ્ત્રોત અનાજ, દાળ, બટાટા, તાજા ફળ અને શાકભાજી છે. કે રેસા છે એનો મુખ્ય સ્ત્રોત શું છે? તો અનાજ છે, દાળ છે, બટાટા છે અને શાકભાજી, ફળ છે. રેસા આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા નથી, પણ તે આપણા ભોજનને આવશ્યક ઘટક છે અને તે જથ્થો છે એનો એ વધારી દેવો
જોઈએ. રેસાઓ અપાચિત ખોરાકને આપણા શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે. અહીં શબ્દ આવ્યો પાચક રેસા, કે પાચક રેસા છે એ શું કરશે તો કે આપણા શરીરમાંથી જે ખોરાક છે પચતો નથી, જેને આપણે શું કહેશું અપચિત, એને શું કરશે તો કે બહાર કાઢે છે. જેનાથી આપણા શરીરમાં નહીં પચેલો ખોરાક છે એ શરીરમાંથી દૂર થઈ ગયો. આથી આપને કબજિયાત પણ થતી નથી. હવે આપણે પાર્ટ 2માં અહીં પૂર્ણ કરીએ છીએ અને આગળનું ચેપ્ટર પાર્ટ 3માં સમજૂતી મેળવીશું. આભાર.